ધોરણ 7 માં ભણતા દરેક રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું વિડિયો નંબર 3 ની અંદર। સ્વાધ્યાય તમે જાણો છો, ચોથું આપણું ચાલુ છે સાદા સમીકરણ। એમાં ડાબી બાજુ લખ્યું છે ઉદાહરણ નંબર 3। ઉદાહરણ નંબર 3 ની અંદર વિધાનો ઉપરથી સમીકરણ બનાવવાનું છે, વિધાન નહીં વિધાનો। તો લેટ્સ કન્ટિન્યુ। રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વધુ છે। 3 ગણા એટલે ગુણાકાર આવશે, વધુ એટલે સરવાળો આવશે। ઓકે, રાજુના પિતાની ઉંમર 44 વર્ષ છે, તો રાજુની ઉંમર શોધવા સમીકરણ બનાવો। ચાલો, કોની ઉંમર શોધવાની છે? રાજુની ને। તો ધારો કે રાજુની ઉંમર બરાબર x વર્ષ। જેની ઉંમર શોધવાની છે એના માટે આપણે x એટલે કે ચલ ધારી લીધો। બસ, હવે આની આજુબાજુ ગોઠવી નાખો। રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણા, રાજુની ઉંમરના 3 ગણા। તો રાજુની ઉંમર શું છે? x। રાજુની ઉંમરના 3 ગણા એટલે રાજુની ઉંમરના 3 ગણા કરીએ અને 5 વધુ એટલે 5 ઉમેરીએ ત્યારે કોની ઉંમર બને છે? એના પિતાની। તો આ રીતે વધુ લખ્યું નથી, સીધી વસ્તુ ઉપર કામ કર્યું કે રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણા। તો x રાજુની ઉંમર એના 3 ગણા એટલે 3x, 5 વધુ એટલે પ્લસ કરીને 5 બરાબર 44 વર્ષ। આ બંને હંમેશા સરખા આવે। આ સમીકરણનો આપણે પ્રસ્તાવનામાં જોયું તો બરાબરની નિશાની મતલબ કે આ બંને બાજુ સરખા આવવા જોઈએ, લેફ્ટ અને રાઈટ બંને સરખા આવવા જોઈએ। તો ક્લિયર થઈ ગયું? હવે આ બાજુ જુઓ, એક દુકાનદાર 2 પ્રકારની પેટીઓમાં કેરીઓ વેચે છે। 2 પ્રકારમાં એક પેટી નાની અને બીજી પેટી મોટી છે। મોટી પેટીમાં 8 નાની પેટી જેટલી અને બીજી 4 છૂટક કેરી સમાવી શકાય છે। છૂટક એટલે વધુ, કેટલી? બીજી 4। સમાવવું એટલે પ્લસ થાય। દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા સમીકરણ રચો। તો આપણે ધ્યાનમાં લેવાનું છે નાની પેટી। તો ધારો કે નાની પેટીની કેરીની સંખ્યા બરાબર x ધારી લઈએ। શું કામે? દરેક નાની પેટીમાં આપેલી કેરીની સંખ્યા જાણવા માટે સમીકરણ રચો। એટલે આપણું આખું સમીકરણ નાની પેટીની કેરીની સંખ્યા ઉપર છે અને કેરીની સંખ્યા આપણે જાણતા નથી એટલે લઈ લીધું x। ઓકે, ક્લિયર એટલું? હવે મોટી પેટીમાં 8 નાની અને બીજી 4 છૂટક કેરી સમાવી શકાય છે। તો મોટી પેટીમાં 8 નાની પેટી, તો મોટી પેટી એટલે શું? મોટી પેટી બરાબર કેટલી? 8 નાની પેટી। નાની પેટીની હવે આપણે શું વાત કરી દીધી? x। અને વધારાની કેટલી કેરી? બીજી 4 છૂટક કેરી સમાવી શકાય। તો મોટી પેટીમાં શું આવે છે? તો x એટલે નાની પેટીની કેરીની સંખ્યા। એવી કેટલી પેટી આવી જાય છે? 8। મોટી પેટી મોટી છે, નાની કેરીની પેટી કેટલી લઈ લે છે? અંદર 8 અને ઉપરથી પાછી 4 એક્સ્ટ્રા આવે છે। તો આ થઈ ગયું મોટી પેટીની કન્ડિશન।
મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા 100 છે. 100 છે. તો આ થઈ ગયું આપણું નાની કેરીવાળું સમીકરણ કે ભાઈ નાની પેટીની કેરીઓમાં સંખ્યા 8 લખીએ, એમાં +4 ઉમેરીએ ત્યારે મોટી પેટીમાં 100 કેરી થશે. એટલે સમીકરણ બને છે 8x + 4 = 100. ઇન શોર્ટ સમજવાનું એટલું છે કે મોટી પેટીમાં આપેલી કેરીઓની સંખ્યા 100 થવી જોઈએ. કેવી રીતે? તો આ થઈ ગઈ આપણી નાની કેરી વાળી પેટી, સંખ્યા થઈ ગઈ 8 પેટી. 8 પેટી નાખી દીધા પછી વધારાની 4 કેરી રાખીએ ત્યારે મોટી પેટી બને છે. અને મોટી પેટીમાં ટોટલ કેરીની સંખ્યા છે 100. હવે 100 આપણી પાસે છે, 8 પેટી છે. હવે જો કોઈ સંખ્યા આપણે એવી ધારીએ અને એ અહીંયા મૂકીએ કે જેથી 100 બને, તો નાની પેટીની કેરીની સંખ્યા આપણે જાણી શકાય. એટલે ધીમે ધીમે આગળ વધતા રહીશું.